ઘણા ઇન્વેસ્ટર્સ એવું વિચારતા હોય કે હું એવા એરિયામાં ઇન્વેસ્ટ કરું કે જ્યાં ડેવલપમેન્ટ મારી આંખોમાં મારી નજરે સામે મને દેખાતું હોય, જ્યાં રોડ રસ્તા સારામાં સારા બની ગયેલા હોય, જ્યાં ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી સારી હોય, ઇન્ફ્રાની ફેસિલિટી સારી હોય, બધી જ કનેક્ટિવિટી સારામાં સારી હોય, પણ રેટ પણ મને સારામાં સારો મળી જાય. હવે તમે સારો રેટ શોધવા જાઓ ડેવલપ્ડ એરિયામાં તો એ ક્યારે પોસિબલ નથી, કેમ કે ડેવલપ્ડ એરિયા ડેવલપ કહેવાય જ ત્યારે કે જ્યારે ઇન્વેસ્ટર્સ કમાઈ ગયેલા હોય, જ્યારે એક લેવલનું સેચ્યુરેશન આવી ગયું હોય અને ત્યારે ડેવલપમેન્ટ થયેલું હોય. તમારે ઇન્વેસ્ટમેન્ટ પર જો સારું આરઓઆઈ જોઈતું હોય તો હંમેશા એવા જ એરિયામાં તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે જ્યાં ફ્યુચર સારું હોય, જ્યાં ગ્રોથ સારો થવાનો હોય, જ્યાં તમને દેખાતું હોય કે ઓકે કે અહીંયા આજથી 5-7 વર્ષ પહેલાં આટલા પ્રોજેક્ટ ચાલતા હતા અને આજે આટલા બધા પ્રોજેક્ટ ચાલી રહ્યા છે અને એનું ફ્યુચર આ રીતનું છે, જ્યાં સારી ઇન્ડસ્ટ્રીઝ આવવાની હોય, જ્યાં જોબ ઓપોર્ચ્યુનિટી સારી હોય, એવા એરિયામાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ જો તમે ખરેખર કમાવા માંગતા હોય એઝ અ ઇન્વેસ્ટર તરીકે. હવે એવા એરિયાની હું વાત કરું તો અમારે અત્યારે બારેજામાં એક પ્રોજેક્ટ ચાલી રહ્યો છે જેનું નામ છે ઓમકાર અનંતા. આ જ બારેજાની અંદર આજથી 5 વર્ષ પહેલાં ખાલી 2 જ પ્રોજેક્ટ ચાલતા હતા. એ 2 પ્રોજેક્ટ પણ અમારા જ હતા. એ જ બારેજામાં અત્યારે 15 કરતાં પણ વધારે પ્રોજેક્ટ ચાલી રહ્યા છે. કેમ કે હવે એવા ડેવલપર્સને દેખાઈ રહ્યું છે કે અહીંયા હવે પોટેન્શિયલ સારો છે. લોકોને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા હવે આપણે જઈશું તો આપણને નોકરી પણ મળી રહેશે, ફ્યુચર પણ સારું છે, એજ્યુકેશનની પણ ફેસિલિટીઝ અવેલેબલ છે અને અમને આરઓઆઈ પણ મળશે. ધેટ ઇઝ બારેજા.